અને કીર્તિ પટેલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે પૂણા પોલીસ સ્ટેશનની બહાર ઊભી રહીને સોશિયલ મીડિયા કુખ્યાત કીર્તિ પટેલ ફરીથી ચર્ચામાં આવી છે। સુરતના પૂણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયાની સામે ગંભીર ગુનાઓમાં ફરિયાદ નોંધાઈ છે અને કીર્તિ પટેલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે પૂણા પોલીસ સ્ટેશનની બહાર ઊભી રહીને બબાલ કરી રહી છે અને નૈના બારૈયાને સમર્થન આપી રહી છે અને જેણે ફરિયાદ કરી છે એની સામે એ મોટેથી બરાડા પાડી રહી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। ગુજરાત પોલીસની એક મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયા સસ્પેન્ડ થઈ હતી, એ બાબતની ચર્ચા સમાચારોમાં બહુ જ વ્યાપક રીતે આવી હતી અને એ મુદ્દાઓ ઘણા બધા દિવસો સુધી ગરમાયો હતો। વાત એમ બનેલી હતી કે 2025ની અંદર ભાવનગર જિલ્લાના એક હત્યા કેસનો આરોપી પોલીસની હેડ કોન્સ્ટેબલ નૈના બારૈયાના ઘરે છુપાયો છે એવી પોલીસને બાતમી મળી હતી અને જ્યારે પોલીસે નૈના બારૈયાના ઘરે દરોડા પાડ્યા ત્યારે આરોપી તો મળી જ આવ્યો, પરંતુ સાથે સાથે દારૂની બોટલ પણ મળી આવી હતી। એટલે એ વખતે નૈના બારૈયાને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી। આ ઉપરાંત નૈના બારૈયાએ એ પછી ઉચ્ચ અધિકારીઓની સામે આરોપ લગાવીને ઝેર પીને આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો। એટલે નૈના બારૈયા અનેક રીતે ચર્ચામાં આવી હતી, પરંતુ સુરતના પૂણા પોલીસ સ્ટેશનની અંદર નૈના બારૈયા અને કીર્તિ પટેલની સામે રાજુ ભમ્મર નામના એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે અને ભાવનગરના બોરડા ગામનો સરપંચનો પતિ થાય છે। હવે રાજુ ભમ્મરે ફરિયાદની અંદર એવું કીધું છે કે નૈના બારૈયા અને કીર્તિ પટેલ બંને એમના પરિવારને સોશિયલ મીડિયા પર બદનામ કરી રહ્યા છે અને ઝેર ઓકી રહ્યા છે, એટલે આ બંનેની સામે ફરિયાદ કરવામાં આવી છે। સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયો કીર્તિ પટેલનો અને એમાં એ પૂણા પોલીસ સ્ટેશનની બહાર ઊભી રહીને બરાડા પાડી રહી છે કે એ રાજુ, તને કદાચ કાયદા વિશે ખબર નથી, હું પોલીસ સ્ટેશનની બહાર જ ઊભી છું અને મારી સામે ખોટા કેસો કરી રહ્યો છે, તારામાં હિંમત હોય તો અહીંયા આવો। હવે આ રાજુ ભમ્મર છે, એણે ફરિયાદની અંદર એવું કીધું છે કે એના નૈના બારૈયાની સાથે રિલેશન હતા અને બંને જણા 21 મહિના સુધી લિવ ઇનમાં રહેતા હતા, પરંતુ એ પછી બંનેનો સંબંધ પૂરો થઈ ગયો હતો। પરંતુ હવે કીર્તિ પટેલ અને નૈના બારૈયા સોશિયલ મીડિયામાં રાજુ ભમ્મર અને એના પરિવાર વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે। એ પછી જ્યારે આ કીર્તિ પટેલે ધમકી આપતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા તો એને નૈના બારૈયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ ઉપર અને સ્ટોરીમાં પણ વાયરલ કર્યા। મતલબમાં નૈના બારૈયા કીર્તિ પટેલને સમર્થન આપી રહી છે એ વાત સામે આવી। એટલે અત્યારે કીર્તિ પટેલ અને નૈના બારૈયાની સામે પૂણા પોલીસમાં ગુનો નોંધાઈ ગયો છે અને પોલીસ હવે ધરપકડની તજવીજ કરી રહી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે મળતા રહેશું। આભાર।